કે અહમ બ્રહ્માસ્મિ શાશ્વતોસી બુદ્ધોસી. એ પરિસ્થિતિ ક્યારે આવે? અહમ બ્રહ્માસ્મિ, અહમ શાશ્વતોસી, અહમ બુદ્ધોસી. અહમ બ્રહ્માસ્મિ એવું થાય તારે એ પરિસ્થિતિ ક્યારે આવે એમ? ના એટલે અહમ બ્રહ્માસ્મિ ની આ બધી પરિસ્થિતિ ક્યારે આવે? એ તો આપણે અહીંયા આગળ ફરી તમને જ્ઞાનમાં બેહાડું અને પછી હું કહું એટલું 15 દાડા તમે ચાલો તો બહુ થઈ ગયું. 15 દાડા મારા કયા પ્રમાણે ચાલો ને ચલાય એટલું 15 દાડા ચલાવ્યું છે. હે કર્યા વગર છૂટકો જ નથી. આ બહુ નથી. ના એટલે બહુ એવું કશું કશું અડચણ વાળું નથી પાછું. નહીં, અડચણ હું કહીશ કે હોય તોય અડચણોથી દવાખાનામાં જજો બધું જ કરજો તમારે. હા. સમજો ને અહીં કશું અડચણ વાળું બિલકુલ અડચણ વાળું નથી. બધું ખાવા પીવાની બધી છૂટ. ના, ના, કશું નહીં. અડચણ ઉપરથી આવવાનું છે એ તો બધા. તમે કેટલા વર્ષ થયા જ્ઞાન લીધા? 2.5 વર્ષ થયા હતા. 2.5 વર્ષ. તમે શુદ્ધાત્મા રૂપ થઈ ગયા છો? આજે એવું લાગે છે. અનુભવ થાય છે એવો? હવે એ કાયમ અનુભવ રહ્યા કરે એમને આ કર્મ કોઈ અડતું નથી એવી પણ એમને ખાતરી થઈ ગઈ. તમને અડસ કર્મ કોઈ એ ખાતરી થઈ જાય. દીવા જેવી વાત, સ્પષ્ટ દીવા જેવી વાત. આ અક્રમ વિજ્ઞાન છે, આખું વિજ્ઞાન છે. તો કામ કાઢી નાખે એવું છે. નહીં તો કરોડ અવતારે નથી પામે એવું આ પદ કરોડ અવતારે પામી ના શકે. હું કહું છું ક્રમિક અને અક્રમમાં ફરક તો ગુરુ કૃપા જ છે ને. એ કે ક્રમિક અને અક્રમ આ બે માં ફેર તો કે છે કે ગુરુ કૃપા જ છે ને. ગુરુ કૃપા છે બસ. ભગવાનની કૃપાનું પાત્ર છે. અહીં તો ગુરુ જેવી વસ્તુ ના હોય ને. અહીં ગુરુ જેવી વસ્તુ ના હોય. ગુરુ એટલે તો કોણ? ગુરુ કોને કહેવાય? કે જેને ગુરુ કિલ્લી સહિત હોય તો એ ગુરુ તારે, અને ગુરુ કિલ્લી વગર હોય તો ગુરુ એટલે ભારે એટલે ડૂબે. શું થાય? પણ ગુરુ કિલ્લી જોડે હોય તો તારે. બાકી અહીં તો ગુરુ નહીં, જરૂર નહીં. ગુરુ તો તમારે લોકોને ગુરુ કર્યા હોય ને તે મને કહે કે અમારે છોડી દેવાનું. ના, એ રાખવાના. એ તો વ્યવહારના ગુરુ તો જોઈએ જ ને. અહીં તો ભગવાનની સીધી જ કૃપા છે. 14 લોકના નાથની સીધી કૃપા. સદગુરુની પીછાણ શું છે? હે સદગુરુની પીછાણ શું છે? સદગુરુ તો એવું છે ને, આ બધા ગુરુઓ છે આમાં સદગુરુ હોય નહીં. સદગુરુ તો જ્ઞાની પુરુષ હોય. જ્ઞાની સદગુરુ એટલે શું? જેને સતનું જ્ઞાન થયેલું છે. કેવું છે? પીછાણ સતનું જ્ઞાન છે. એની પીછાણ કેવી રીતે થાય એમ? એ તો ઉગાડો દીવા જેવો પીછાણ વાળો હોય. એની સુગંધ આવે, બહુ સુગંધ આવે. સદગુરુ તો સુગંધ આવે. આ તો બધા ગુરુઓ જ નહીં, આ તો બધા ત્યાગીઓ છે. સમજો ને? એની વાત નથી. આ બધું અવરા ને બદલે અવરું કરે. શું થાય? અને સદગુરુ તો આ કાળમાં છે જ નહીં કોઈ જગ્યાએ. સદગુરુ મળવું તો બહુ મોટી વસ્તુ છે. શું? પણ સદગુરુ વગર ભવનો બહાર ઉતરે કેમ? બહુ જંજાળ ઉતરે કેમ? સદગુરુ વગર તો બહુ જંજાળ ઉતરે કેમ? હા, નથી તેથી જ આ બધું અટક્યું છે ને. અને આ તો જ્ઞાની નું પદ કહેવાય. આ સદગુરુ બદગુરુ ને જ્ઞાની એટલે પરમાત્મા દેહધારી રૂપે આયા એવું આ પદ કહેવાય. આ તો છેલ્લી જાતનું પદ, અજાય પદ. આ તો કામ જ કાઢી લેવાનું આપણું છે. આ કઈ પંથર નથી કે એકનું ઉત્થાન કરે ને એકનું ખંડન કરે ને એકનું મંડન કરે એવો માર્ગ હોય. હા, એટલે આ કામ જ કાઢી લેવાનો. હું કઉ છું કે કામ કાઢી લો કહ્યું. પછી આ પરપોટો ફૂટી ગયો પછી ખલાસ પાછો તો તેવું શું પરપોટો ફૂટી જવાનો પછી એવું થઈ જાય ને ચીમનભાઈ. કે આપ તો આપો પણ અહીં અંદર ઉતરવા માટે યોગ્યતા જોઈએ ને. એના યોગ્યતાઓ ત્યાં સુધી એ વસ્તુની પીછાણ એ ખબર કેમ પડે કે કંચન છે કે પિત્તળ છે, હીરો છે કે કાચ છે? એ કે છે આપ તો આપો કૃપા કરીને, પણ એ અહીંયા છે તો ઉતરે નહીં. આપ આપો કૃપા કરીને આપો આપ, પણ અહીંયા છે તો આપ લેનાર જિલ્લારમાં ઉતરે નહીં. તો પછી એની ખબર કેવી રીતે પડે કે આ કંચન છે કે આ પિત્તળ છે? ના, એ તો તમારે 24 કલાકે મારા કયા પ્રમાણે ચાલવાનું. 24 કલાક ગળા આવું કહું કે દરવાજા ખુલ્લા મૂકી દેજો એટલે તમારે ખુલ્લા મૂકી દેવાનું. પછી વિદાડવા આવે તો વાંચજો. પછી કોણ આવે? એટલે આ વિજ્ઞાન છે એટલે તરત ફળ આપનારું છે. તરત જ કેશ, ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ વેન સોલ્યુશન. એટલે ભાંજગડ જ નહીં બીજી. મન બંધ બધું વશ થઈ જાય. મન વશ થાય તો જ કામ થાય, નહીં તો કામ જ ના થાય ને. તમને થોડુંક સમજાયું કામ વાત? આટલી બધી ઉપાધિ સીધી હસતા હસતા વાત કરો તમારી જોડે. કોઈ સારું શીખવાડીશ. હા, આ ઉપાધિ ના સંગ્રહ સ્થાનમાં હસતા હસતા વાત કરો.
એ એક બિઝનેસ ટ્રીક છે. હે? શ્રીમદ રાજચંદ્ર ના બહુ પુસ્તકો વાંચ્યા છે. આ ચુસ્ત થયા મારું કહેવાનું રાજચંદ્ર ના ચુસ્ત થયા. રાજચંદ્ર શું હતા તેને ઓળખે ને તો કલ્યાણ થઈ જાય. રાજચંદ્ર શું હતા એવો એક પણ મહાત્મા મેં નહીં જોયો ચાર રાજચંદ્ર ને ઓળખ્યા હોય. શું તમે રાજચંદ્ર ભગવાન ઓળખ્યા? હે? એમ મારાથી ન કહી શકાય ઓળખ્યો છું. હે? પરિચિત ખરો, પરિચય ખરો? થોડો ઘણો ખરો, બાકી આમ હા. તાજી ઓળખવા માટે તો એટલી કોને શક્તિ પ્રાપ્ત રાજચંદ્ર કહો નથી. છો તમે? આ બેઠો તેમને ને તો એમને કહી શકાય. રાજચંદ્ર નો હોય એવા તો કઈક ફોટા બધા લટકાયેલા. રાજચંદ્ર ને ઓળખો. શું કહ્યું? રાજચંદ્ર ઓળખો. એ એવું નથી કેતા. પોતાને જો રાજચંદ્ર એ પોતે કેતા હોત ને તો એ એવું ના કહેત કે આ જાતે જે મહાવીર જાતે આવેલા છે આ પેલા ભૂતકાળના ભૂતકાળના મહાવીરને ભૂલીને વર્તમાન કાળના મહાવીર પાસે આવો એવું ના કહેતે. શું એટલે ભૂતકાળનો મહાવીર એટલે આ જે ફોટો છે અત્યારે ચિત્ર અત્યારે મૂર્તિઓ છે એમને છોડી કે છે અહીં વર્તમાનના મહાવીર પાસે આવો. શું કે છે એનો અર્થ સમજ્યા તમે? તમે તો આ ભૂતકાળના જ મહાવીરને પાસે પડ્યા અત્યારે તેનો તે જ પાસે. તેના કરતા મહાવીર હારા. પછી શુક્રવાર ભર્યો તમારો? શુક્રવાર ભરે ને એને શનિવાર થાય ને એવરી ડે ફ્રાઈડે, એવરી ડે ફ્રાઈડે, એવરી ડે ફ્રાઈડે. સેટરડે થાય ને અને કેલેન્ડર વગોવાય. સમજો ને કૃપાળુદેવ નો માર્ગ એટલે શું કહેવા માંગે છે? જય સચ્ચિદાનંદ. એ કે છે કશાય નું નિવારણ કરો. શું કે છે? કશાયનું નિવારણ કરો. થઈ ગયું થોડું ઘણું? જાય છે થાય ચાલુ થાય ખરું? કોનો પ્રયત્ન કરો છો? સંદાસ અટક્યું પ્રયત્ન ચાલુ થાય એવું અટકેલાનો સી રીતે પ્રયત્ન કરો છો? તમને યાદ છે સંદાસ અટક્યા પછી પ્રયત્ન નહીં ચાલુ થતો? બોલાવવું પડે કોઈને ડાક્ટર જોવા? નિમિત્ત ને બોલાવવું પડે? ફાંકી પડે એવું છે ને? જપાળદેવ એટલે તો જ્ઞાની પુરુષ થઈ ગયા. એમને શું કહ્યું કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેને ચરણ કમરમાં સર્વ ભાવ કરી વર્તો જા, પછી જો મોક્ષ ના મળે મારી પાસે લેજે કે એવું એમને વચન આપ્યું છે. તો પછી કેમ નહીં શોધતા? માર્ગ જરાક હે? માર્ગ જ મળતો નથી બરાબર. આમ હે? સીધો રસ્તો નથી ને, અઘરો છે. માર્ગ બરાબર મળતો નથી, સીધો રસ્તો નથી ને અઘરો છે. અઘરો ના અઘરો સ્વીકારવો નહીં આપણે. એના કરતા કૃપાળુ હેલો છે કે બસ વાંચ્યું સ્વાધ્યાય કર્યો ને ભૂલી જવાનું. સહેલો છે. કૃપાળુદેવ આખો જૈન ધર્મને સહેલો કરી આપ્યો કે ભાઈ આ બધા આ બાહ્ય કર્મ ને બાર બાજુ મૂકી દો એમને કહ્યું દીધું અને સહેલો કરી આપ્યો. તો એટલે પછી સહેલો અર્થ એવું કે અમને આમ પડી રહ્યું. કસાય જાય અને ધર્મ કયો ભગવાન? શું કહ્યું છે? કસાય જાય અને ધર્મ. કપાળદાન કસાય ગયા છે નહીં ગયા હોય? પરફેક્ટ ગયા હોય એમ તો ન કહી શકાય. કેમ કહી શકાય? એના પુસ્તક પર લાગતી સમજણ પડતી નથી નહીં તમને? કેટલા વર્ષથી પુસ્તક વાંચો છો? તો જયારે કઈ મળે ત્યારે વાંચી લઈએ, પણ એટલું બધું જ્ઞાન ઉતરે નહીં ને. આપણા જ્ઞાન હોય નહીં એટલું બધું તો ઉતરે નહીં ને. હસતા હસતા બોલો તો કેવું જ્ઞાન ઉતરે? એટલે કઈ સેન્સિટિવ થાય તો જ્ઞાન ઉતરે. જે હસતા હસતા બોલે તેની જોડે જ્ઞાન કેવી રીતે ઉતરે? હસતા હસતા એટલે વેપારી ભાવ. એ તો વેપારમાં ભાઈ સેન્સિટિવ ના થવું પડે. પુસ્તકમાં આપણે વાંચીએ એક વસ્તુ છે અને પ્રેક્ટિકલી ઉતારવું એ બી અલગ વસ્તુ છે ને. એટલે તમારે કાઢવા જ ખરા કે ક્રોધ માન માં કાઢવું છે? કાઢવા તો છે જ. છે? કાઢવા વગર ઉપાય નથી કઈ. શું અગવા થાય બેન? કારણ કૃપાળુદેવ તો માર્ગ બતાવીને ગયા. કૃપાળુદેવ શું કરે? કૃપાળુદેવ તો એવું કહેતા કે અમે છીએ હાજર છીએ તો હવે તમારું કામ કાઢી લો, પછી તમે માથા ફોડશો તો કશું બનશે નહીં. આ ફોટા પાસે લાખ અવતાર માથા ફોડો નહીં, તેના કરતા મહાવીરના ફોટા પાસે ફોડો તો સારો, કારણ અમને કરતા ઊંચા કહેવાય. શું હા ફોટો કોને લાભ કરે? એ કૃપાળુદેવ જોડે બેઠા હોય, જોયા હોય, એમને જોયા હોય. અગર તો એકાદ શબ્દ પણ આરાધન કરેલો હોય તો એ ફોટો કામ કરે, નહીં તો ફોટો કામ કરે નહીં. અમે ના કહીએ છીએ ને, અમે કહીએ કે ભાઈ જેને આરાધન કર્યું એટલા જ ફોટા લેવા દે, બે ફોટા આપશો નહીં કોઈને. એનો અર્થ નહીં. અને શું કરવાના આવા ફોટાઓને? હા એમાં એક ક્ષણવાર આ શરીરમાં એમ પટેલના શરીરમાં હું ક્ષણવાર રહેતો નથી. પાડોશી તરીકે રહીએ છીએ નિરંતર.
એક ક્ષણ વાર રહેતો નથી. આજ 20 વર્ષથી આ જ્ઞાન થયું ત્યારથી બે છૂટા કાયમ પાડોશી તરીકે રહે છે. કારણ કે મારો માલકી ભાવ ઉડી ગયેલો છે ને, માલકી ભાવ ઉડ્યો ત્યારથી જુદું પડી ગયું. શું થયું? આખો માલકી ના દસ્તાવેજ, તારા દસ્તાવેજ ક્યાં મૂક્યા છે તમે? લાવવાનું ફાડી આલો કે નહીં ફાડવા? આપણે દસ્તાવેજ સ્ટામ્પના પૈસા પાછા અપાઈશું. એમાં મને સ્ટામ્પના પૈસા જતા શું થાય? પાછું સ્ટામ્પના પૈસા પાછા પડે છે. સ્ટામ્પના પૈસા માટે બંધ થાય નહીં. એ કે છે આમ તો ફાઈ નાખીએ, પણ દસ્તાવેજ ના પર સ્ટામ્પના પૈસા ખર્ચેલા નકામા જશે કે ખરે ઉઠાઈ દો લાભ. હા, અહીં આવજો. તમને ગમ્યું? અહીંયા કંટાળો આવ્યો? ગમ્યું તો છે એટલે તો બેઠો છું. કંટાળો નથી? નહીં નહીં, કેટલા કાકી આવું છે આવા? સંસારિક રીતે તો અત્યારે બે છે. બે ચાર છે. બે છે, બે. સંસારિક ની વાત કરતો. ના ના, એક પૈણાની એક વહુ લેવા ગયા, એની પૈણાની કેટલી ગુનેગારી અડે. આ અમારા માસી આવું, અમારા ફોઈ, આ અમારા મામી સાવું, આ અમારા ફલાણ સાવું, આ કેટલી સાસુ અને કેટલી કાચીઓ મામીઓ બધું વર્ગી પડે. એક ધણી એનું કરવા ગઈ ભાઈ, તો જેટલું વર્ગડા ચોટી ભૂતો બધા. પછી સી રીતે આ માણસ આમાં છૂટે અમારથી, આ જંજાળ માંથી? તમે છૂટી ગયા વર્ગણ માંથી બધા? હા, નિશ્ચયથી તો છૂટી જવા. છૂટી ગયા ને? તમને બોધો નહીં રહેતો કશો? ના, સમાધિ રહે છે ને નિરંતર? નિરંતર સમાધિ આપણે સમાધિ જોઈએ ફક્ત. આમાં ઘણા ખરા સમાધિ રહેતી છે. તમને રહે છે સમાધિ? કાયમ કાયમ રહે છે? રહે છે અવશ્ય. સમાધિ નું જ્ઞાન છે આ નિરંતર સમાધિ. અને મહાવીર જેવી સમાધિ રહે. કેવી રહે? અમે 115 યાત્રા ગયા હતા ને, મતભેદ જ નહીં કોઈને, મતભેદ જ નહીં ને. અને કોઈ હું આ જૈન ધર્મ નો છું, કોઈ વૈષ્ણવ ધર્મ એવું ભાને નહીં કે છું. અને ઘર બર બધું ભૂલી ગયેલા. કેવું? તારીખ વારે ભૂલી ગયા. બધા ભૂલી ગયા. તારીખ વાર આ તારીખ શું તે બધાને પૂછી પડે. તમે આયા ને બહુ મજા આવે. તમે આયા ને ફરી વાર કે આવજો, બેસી જજો. ઔરંગાબાદ આવીશ કે છે. હે? ઔરંગાબાદ આવીશ કે છે. પાડીને ખાઈએ. કેવું? એટીકેટ નું ભૂત કેટલું બધું પચવે? એટીકેટ નું ભૂત માણસ પચવે કે ના પચવે? બહુ પચે કરે. હા, અમારો એક ભત્રીજો હતો ને, જોતો ગયા રીસામાં તો કોઈ જોનાર નથી. નવરો ચિંતા પડ્યા લોકો નવરો પોતાને મનમાં એમ થાય મને કોઈ જોશે. એટલે કોઈ નવરું નથી, બહુ ચિંતામાં પડેલા લોકો ત્યાં પોતપોતાની ચિંતામાં જ હોય છે. જ્ઞાની પુરુષ એકલા જ છે તે બધાની ચિંતામાં પડેલા, એકલા તો જોતા જોતા જાય છે. બાકી બીજા બધા ઓની ચિંતામાં જ પડેલા છે. અને પાછળ ઠોક ઠોક કરે. શું ઠોક ઠોક કરે? બધી ભ્રાંતિ છે. અને જરાક ભૂલો પડવાનો યોગ લખેલો હોય, થાકવાનો કંટાળો આવે એવો, તારે સાચી વાત માને નહીં. સાચી વાત. શું કરે? બીજી વાત જ માને. હિતકારી માણસ છે. હા, એમાં બે મત નહીં. પણ જગ્યા ને બોજા રૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે. એને પોતાના બજારો પર લાગે. કંટાળો ના હતા એટલું બધું તૈયાર થવાનું. નહીં તો આ તો બધી અનંત જગ્યાઓ, ક્ષેત્ર નો પાર નથી. અનંત ક્ષેત્ર છે. ના, આનંદ છે. હે કરુણા ખાવા દે માણસ છે. હા, ખરું. બહુ છે, પણ એનું જ્ઞાન ઘણું છે દાદા. બુદ્ધિ ગઈ તેનું કલ્યાણ થઈ જાય. પછી બુદ્ધિ રખડાય ના રહી. હા, એ જ રખાય. જાપ ચાલુ થઈ જાય ને, પછી મોક્ષ નો અનુભવ વર્તે આપણને. એ વાક્ય અહીંયા આગળ આવી ગયું. બીજા બધા બરોબર છે. સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ એના જેવું શું જાણવા જોઈએ? બીજી વસ્તુઓ દુનિયામાં જાણવા જેવી વસ્તુ. સ્વસ્વરૂપ ને તમે એક મત છો કે બીજા મતમાં છો? એક જ મતમાં છે. એક મતમાં છે ને. આપડે બે તો એક મત થયા, ત્રીજો એક મત. તમે શેમાં છો? અવસ્થા હોય છે ને તે અવસ્થાને નિત્ય સત્ય માની લે છે. નિત્ય અને સત્ય માની લે છે. શું કરે છે? નિત્ય સત્ય માની લે છે. એ અવસ્થાને નિત્ય માની લે છે, કાયમ નહીં. અને તે સત્ય. શું?
અને ગુંચાયા કરે છે વગર કામના ગૂંચ ગૂંચ. હું છું એવું બોલ્યા નહીં ભાઈ. એક પળ માટે એક પળ માટે થયેલું. એક પળ માટે થઈ પળ પળ શું કહ્યું કે એક પળ પળ માટે આત્મા થઈને આત્મા બોલ. ક્રોધ માન માયા લોભ ખરા ખરા હજુ ખરા હા ખરા એ કેમ જતા નથી? એટલે તો મુસીબત પડે છે એટલે તો મુસીબત પડે છે શું કહે છે? એટલે જ તો દુઃખ પડે છે. કેમ જતા નથી? ખાલી કરતા નથી? પુરુષાર્થ ઓછો પુરુષાર્થ એ ખરું ને, પુરુષાર્થ ઓછો થાય ત્યારે પછી